મોટા સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાને ફરી એકવાર એની ઓકાત બતાવી દીધી છે. અમેરિકાને મધ્યસ્થી કરી હાથ પગ જોડી, દુનિયાને હાથ પગ જોડી પગે લાગી ભારત સાથે યુદ્ધ વિરામ કર્યું અને માત્ર 180 મિનિટની અંદર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. આપણા જમ્મુ કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદ પર, ઇન્ટરનેશનલ સરહદ પર 8:15 ભારતની આ ઇન્ટરનેશનલ સરહદ ઉપર પાકિસ્તાને ફાયરિંગ શરૂ કર્યું છે. જો કે બીએસએફ જડબાતોડ જવાબ પાકિસ્તાને આપી રહ્યું છે. પણ ફરી એકવાર કહીશ, આ જ કાર્યક્રમના પહેલા ભાગની અંદર મેં કહ્યું હતું, પૂંછડી વાંકી હોય એ વાંકી જ રહે. અને ઠીક એ જ પ્રકારે પાકિસ્તાને આ ફરી એકવાર કારસ્તાન કર્યું છે. હજુ તો 5 વાગ્યેથી અમલ થતો હતો. 5 વાગ્યેથી આ સીઝ ફાયરનો અમલ થયો. 180 + 15 એટલે 195 મિનિટની અંદર આજ પાકિસ્તાન તરફથી ફાયરિંગ શરૂ થયું છે અને સીઝ ફાયરનું પાકિસ્તાને સરેઆમ ઉલ્લંઘન કર્યું છે. દુનિયાના દેશોને હાથ જોડી, ડોનાલ્ડ ટ્રમ્પને વચ્ચે રાખી, સાઉદીની સરકારને વચ્ચે રાખી ગઈકાલથી બેઠકો કરી. જે પાકિસ્તાને હાથ જોડીને સીઝ ફાયર કરાવડાવ્યું કે માફ કરો, અમને અમારી ભૂલ થઈ ગઈ, હવે અમે ક્યારે આવું કૃત્ય નહીં કરીએ. પણ આ પૂંછડી વાંકી હતી એ વાંકી જ રહી. અને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ પ્રકારે ફરી એકવાર ફાયરિંગ શરૂ થયું છે. જો કે બીએસએફ તરફથી જબરજસ્ત જવાબ આપવામાં આવી રહ્યો છે. પણ સૌથી મોટા, સૌથી દુઃખદ અને સૌથી વધુ ચેતવણીરૂપ સમાચાર આ છે કે સીઝ ફાયર એટલે કે યુદ્ધ વિરામની જાહેરાત બાદ બંને તરફે જાહેરાત થઈ. ભારતે જાહેરાત કરી, પાકિસ્તાને જાહેરાત કરી. ત્યારબાદ ફરી એકવાર પાકિસ્તાને આ તમાશો શરૂ કર્યો છે અને હવે પાકિસ્તાન ભોગવશે. ખેર, હું તો પોલીસમાં લઈશ એક વિરામ, પણ વિરામ બાદ આપ એબીપી અસ્મિતા જોતા રહેજો, કારણ કે આ પાકિસ્તાનને ઉગાડું પાડવું, ખુલ્લું પાડવું જરૂરી છે. તો પાકિસ્તાને ફરી એક વખત પોતાની औकात બતાવી છે, કારણ કે और अभी तक ये कंफर्म करना कि ये ड्रोन था और पाकिस्तान की तरफ से भेजा गया था, इस पर कोई पुष्टि नहीं आई है. लेकिन हाँ, ज़रूर इतना है कि हमारे पीछे से कुछ 5 से 6 ऐसे लाल रंग की रोशनी हमें ज़रूर आसमान में दिखाई दी. शिरीन, તો રાત્રે 8:15 બોર્ડર પર ફાયરિંગ પણ શરૂ થયું છે. સીઝ ફાયરનું હજુ તો આજે બપોરે જાહેરાત કરવામાં આવી અને ઇન્ટરનેશનલ બોર્ડર પર ફરી એકવાર પાકિસ્તાને ફાયરિંગ કરી દીધું છે. જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાને ફાયરિંગ શરૂ કર્યું છે. के बीच में जो हालात बदले हैं और इन हालातों का असर जो भारत पाकिस्तान अंतर्राष्ट्रीय सीमा और एलओसी पर पड़ा है, उन बदलते हालातों से यहाँ के लोग और ख़ास तौर पर अंतर्राष्ट्रीय सीमा पर रहने वाले गांव वाले भली भांति परिचित हैं. उनको पता है कि पाकिस्तान एक ऐसा पड़ोसी है जिस पर कभी भी भरोसा नहीं किया जा सकता. बेशक आज की ही आप बात ले लीजिए शिरीन, 5 बजे के आसपास जो है दोनों देशों में सहमति बन जाती है कि अब सीज फायर होगा और किसी भी इस तरह की कार्रवाई को जो है वो सीमा पर अंजाम नहीं दिया जाएगा. लेकिन इसके महज 3 घंटे बाद ही पाकिस्तान अपनी बात से पलट जाता है और लगातार यहाँ पर अंतर्राष्ट्रीय सीमा के इलाकों को टारगेट करता है. यहाँ पर रिहायशी इलाकों में रह रहे लोगों को टारगेट करता है.